સ્ટુડન્ટ્સ, આજે આપણે એક્સરસાઇઝ 10.4 ના ક્વેશ્ચન નંબર 6 જોઈશું અને એની અગાઉના લેક્ચરમાં આપણે આ જ એક્સરસાઇઝના બે દાખલા જોયા હતા. ઓકે, ક્વેશ્ચન નંબર 1 અને ક્વેશ્ચન નંબર કયો જોયો હતો 4. એટલે એક્સરસાઇઝ 10.4 માં ફક્ત આપણે 3 જ દાખલા કરવાના છે. ઓકે, સો હવે આપણે આ દાખલાની રકમ થોડીક આપણે લાંબી છે એટલા માટે બોર્ડ પર લખી નથી, પરંતુ ટેક્સ્ટ બુકમાં છે જ, એટલે આપણે હવે આ દાખલો જોઈશું. તો એમાં આપણને શું કીધું છે કે એક વસાહતમાં 20 મીટર ત્રિજ્યાવાળું એક વર્તુળાકાર વિહારસ્થાન આવેલું છે. બરાબર, હવે વસાહત એટલે શું? એક રહેવાની જગ્યા. તેમાં 20 મીટર ત્રિજ્યાવાળું કેવું છે? એક વર્તુળાકાર શું આવે છે? વિહારસ્થાન. એટલે આ એક 20 મીટર ત્રિજ્યાવાળું મેં શું લીધું છે? વર્તુળાકાર વિહારસ્થાન લીધું છે. ચલો, એમાં 3 છોકરાઓ અંકુર, સૈયદ અને ડેવિડ દરેકે પોતાના હાથમાં રમકડાનો ટેલિફોન એકબીજા સાથે વાત કરવા માટે રાખીને વર્તુળની સીમા પર સરખા અંતરે બેઠા છે. બરાબર, એટલે કે 3 બાળકો છે, અંકુર, સૈયદ અને ડેવિડ. બરાબર, તો અંકુર, સૈયદ અને ડેવિડને આપણે કયા બિંદુ વડે દર્શાવશું? આકૃતિમાં A, S અને D. બરાબર, અંકુર, સૈયદ અને ડેવિડ દરેકના હાથમાં શું છે? એક રમકડાનો ફોન છે. બરાબર, આપણે પેલું બનાવીએ તે. તો 3 જણા શું કીધું છે કે એ વર્તુળાકાર વિહારસ્થાન પર બેઠેલા છે, એટલે વર્તુળની સીમા પર સરખા અંતર છે. સીમા એટલે આ વર્તુળની શું કહેવાશે? સીમા. બરાબર, તો શોધવાનું શું કીધેલું છે આપણને? દરેકના ટેલિફોનની દોરીની લંબાઈ શોધવાની છે. આ અહીંયાથી આવી રીતે બેઠીને વાત કરતા છે. બરાબર, સરખા અંતરે ટેલિફોનની શું આપણે દોરીની શું લંબાઈ શોધવાની છે. ઓકે, ચાલો, તો સૌથી પહેલા આપણે અંકુર, સૈયદ અને ડેવિડને શું કરશું? વિહારસ્થાનની એટલે કે વર્તુળાકાર સીમા પર એના બિંદુઓ બતાવીએ. તો આ અંકુરને આપણે A થી દર્શાવીએ, પછી સૈયદને S થી અને ડેવિડને કયા બિંદુ વડે દર્શાવીએ? D બિંદુ વડે દર્શાવી શકીએ. બરાબર, A, S અને D. ચાલો, હવે એ 3 કેવા પાછા કીધેલું છે? સરખા અંતરે છે. હવે સરખા અંતર એટલે કે આ અહીંયા ને આ અહીંયા એવું આપણું થવાનું નથી. A, S અને D તેમાંથી ફક્ત સરખા અંતરે કોણ તમે જોઈ શકશો? અંકુર અને સૈયદ એ સરખા અંતરે છે. અંકુર અને ડેવિડ એ કેવા અંતરે થશે? સરખા અંતરે થશે. બાકી તમે સરખા અંતરે અહીંયા બેસાડવા જશો તો પણ એક D બિંદુ અહીં આવી જશે. બરાબર, એટલે સમજી શકો છો કે 3 માંથી કોઈ પણ 2 બાળકો એકબીજાની શું નજીક બેસી શકશે, અને ત્રીજો છે તે શું થશે? એ લોકોના 2 થી થોડા કેવા એટલે કે દૂર અંતરથી હશે. તો ચલો, સૌથી પહેલા આપણે બિંદુ A અને બિંદુ કોને જોડીએ? S ને જોડીએ, એટલે AS. ચલો, એ જ રીતે બિંદુ S અને બિંદુ D ને આપણે જોડીએ. બરાબર, અને બીજું લઈએ આપણે બિંદુ A અને બિંદુ D. થઈ ગયું. આ થયું શું? એ લોકોના ટેલિફોન જે હાથમાં પકડેલ છે એ ટેલિફોનની શું થશે? દોરીની લંબાઈ. બરાબર, દોરીની લંબાઈ એટલે કે AS, SD અને AD એ શું થશે? દોરીની લંબાઈ. બરાબર, અંકુર એ સૈયદ સાથે વાત કરશે, દોરીની લંબાઈ શું છે? AS. પછી સૈયદ એ ડેવિડ સાથે વાત કરશે, એ દોરીની લંબાઈ થશે SD. તે જ રીતે અંકુર અને ડેવિડ વાત કરશે, તે દોરીની લંબાઈ શું થશે? AD. ઓકે, આટલું આકૃતિમાં સૌથી પહેલા આપણે શું કરી દીધું? ડ્રો કરી દીધું. હવે આપણને શું કીધું છે કે એક 20 મીટર ત્રિજ્યા. બરાબર, તો સૌથી પહેલા આપણે વર્તુળની શું બતાવવી પડશે? ત્રિજ્યા. તો આ વર્તુળનું શું થવાનું? કેન્દ્ર. કેન્દ્રને શું નામ આપી દઈએ આપણે? O. એ તો આવવાનું જ. બરાબર, તો આ OA એ શું થશે? વર્તુળની ત્રિજ્યા. બરાબર, તે જ રીતે OS એ પણ શું થવાની? વર્તુળની ત્રિજ્યા. અને OD પણ શું થશે? વર્તુળની શું થવાની? ત્રિજ્યા થવાની. બરાબર, ચાલો, એટલે આ 3 વર્તુળની શું થવાની? ત્રિજ્યાઓ. બરાબર, એક જ વર્તુળની સમાન ત્રિજ્યાઓ, અને એનું માપ આપેલું છે આપણને 20 મીટર. ઓકે, ચાલો, હવે આગળના લેક્ચરમાં આપણે છે ને આ જે સર્કલ દોર્યું ને ત્રિકોણની બહાર, એને કંઈક નામ આપેલું હતું. બરાબર, તો એને આપણે થોડું યાદ કરી લેવાનું.
તો એને શું કીધેલું આપણે પરિવૃત્ત કીધેલું. શું કીધેલું? પરિવૃત્ત. અને ઓને શું કીધેલું આપણે? પરિકેન્દ્ર. બરાબર. બિંદુઓને અથવા તો કેન્દ્રોને શું કીધેલું? વર્તુળનું શું કીધેલું આપણે? પરિકેન્દ્ર. એટલે પરિવૃત્તનું શું કહેવાય? પરિકેન્દ્ર. અને પરિત્રિજ્યા. બરાબર. પરિત્રિજ્યા પણ આપણે કીધેલું છે. કોને? OA, OS અને OD. એ શું કહેવાય? વર્તુળની ત્રિજ્યાઓ. પણ અહીં ત્રિકોણની બહાર શું છે? આપણે વર્તુળ છે એટલે એને શું કીધેલું આપણે? પરિત્રિજ્યા. થઈ ગયું. એટલે આ થવાના ત્રિકોણનું પરિકેન્દ્રનું કયું નામ છે? O. પછી પરિવૃત્ત. બરાબર. આખું જે આપણે ડ્રો કર્યું તે ત્રિકોણની બહાર. અને પરિત્રિજ્યા એટલે શું થવાની? આ OA, OS અને OD. એટલે આ આપણે અગાઉના લેક્ચરમાં ઓલરેડી ચર્ચા કરી ગયા છીએ. ઓકે. હવે આપણે તો દોરીની શું મેળવવાની છે? લંબાઈ મેળવવાની છે. તો તેના માટે આપણને શું આપી દીધું છે? ફક્ત વર્તુળની ત્રિજ્યા આપી છે. તો એને આપણે જરાક લખી દઈએ અહીં કે અહીં O કેન્દ્રિત વર્તુળની ત્રિજ્યાઓ. O કેન્દ્રિત વર્તુળની ત્રિજ્યાઓ OA equal to OS equal to OD. અને એના માપ આપેલા છે આપણને શું? ત્રિજ્યા એટલે શું લઈ લેવાનું આપણે? સ્મોલ r. કેટલું આપેલું છે? 20 મીટર. હવે તમે આકૃતિમાં જોઈ શકો છો કે અંકુર, સૈયદ અને ડેવિડ એકબીજાથી કેવા અંતરે છે? સમાન અંતરે એમ કીધેલું બેઠેલા છે. બરાબર. બેસેલા છે. તો ઓબ્વિયસ વાત છે કે AS બરાબર SD બરાબર શું થશે? AD થશે. હા ને? એટલે લખીએ. હવે ચાલો કયો ત્રિકોણ બની ગયો આપણે? તો આ ત્રિકોણ ASD માં. બરાબર. એટલે લખીએ આપણે કે ત્રિકોણ પહેલા આપણે જે આપે છે તે લખી દઈએ કે હવે AS equal to SD equal to AD અથવા DA બરાબર. એને સુધારી લેવાનું આપણે 2x મીટર. બરાબર. સુધારી લઈએ 2x. ચાલો મીટર આપણે પછી લખશું. હવે એ આપણે શું કામ લખ્યું? AS equal to SD equal to AD કારણ કે અંકુર, સૈયદ અને ડેવિડ એકબીજાથી કેવા અંતરે બેસેલા છે? સમાન અંતરે બેસેલા છે. એટલે તો એ સમાન અંતરને આપણે આ રીતે પણ બતાવી શકીએ. ઓકે. થઈ ગયું. ચાલો હવે તમે જોઈ શકો કે ત્રિકોણ ASD માં 3 બાજુ કેવી થઈ ગઈ? સરખી થઈ ગઈ. એટલે લખી શકીએ માટે ત્રિકોણ ASD એ 3 બાજુના માપ કેવા થયા? સરખા. સમબાજુ ત્રિકોણ છે. બરાબર છે. ચાલો હવે OA, OS અને OD તો શું છે? વર્તુળની ત્રિજ્યાઓ છે. તો આને પણ આપણે આમ ડોટેડ લાઈન થી બતાવી શકીએ. બરાબર છે. ફક્ત શું છે? આપણે સમજ માટે એને દોરી શકીએ. ચાલો હવે એને આપણે જરાક એક અંદર લખી તો દીધું જ છે પણ એકનો માપ અહીં આપણે લખી દઈએ. કેટલું? 20 મીટર. થઈ ગયું આટલું. ચાલો અથવા તો તમે એને બહાર પણ લખી શકો છો. ચાલો હવે સમબાજુ ત્રિકોણ છે એટલે ઓબ્વિયસ વાત છે કે આપણે અહીંથી બીજું એક આ OA ને બરાબર. OA ને શું છે? આપણે SD પર એટલે કે એક શું O માંથી આપણે આ વર્તુળની શું થવાની? ચાલો આને જરાક આપણે કાઢી નાખીએ. SD એ શું થશે? આપેલ વર્તુળની જીવા થશે. શું થશે? જીવા. યાદ આવ્યું કે કંઈક તમને SD આપેલ વર્તુળની શું થાય? જીવા. એ જ રીતે AD પણ જીવા અને AS પણ શું થશે? જીવા. એટલે તમે જોઈ શકો કે આપેલ વર્તુળની જીવાઓના માપ પણ કેવા છે? એટલે કે O કેન્દ્રિત વર્તુળની જીવાઓના માપ પણ કેવા છે? સમાન.
અને સમાન જીવાઓ કેન્દ્ર આગળ કેવા ખૂણા આતરે સમાન ખૂણા આતરે એ આપણે થિયરમમાં જોયું છે અને થિયરમ આપણે 10.3 માં એવો પણ જોઈ ગયા કે વર્તુળના કેન્દ્રમાંથી એટલે કે કેન્દ્ર O માંથી વર્તુળની જીવા પર દોરેલ લંબ જીવાને શું કરશે દુભાગે છે એટલે એ થિયરમનો ઉપયોગ આપણે દાખલામાં કરવાના છીએ તો હવે હું રેડ પેનથી દોરીશ બરાબર કે આપણે O માંથી શું દોર્યો લંબ દોર્યો શાના પર જીવા પર એટલે આ લંબ છે એટલે અહીં ખૂણો કેટલો બની જશે 90 ડિગ્રી બની જશે કેટલો 90 ડિગ્રી ચાલો હવે આ પણ ત્રિજ્યા છે એટલે આપણે અહીં માપ લખી દઈએ 20 મીટર આ પણ ત્રિજ્યા છે એટલે આ પણ શું લખી દેવાનું 20 મીટર ચાલો આપણે એને પણ ડાર્ક લાઈનથી બતાવી દઈએ કંઈ વાંધો નહીં પણ તમને કન્ફ્યુઝન થશે એટલે આપણે અત્યારે એને એઝ ઇટ ઇઝ રવા દઈશું ઓકે ચાલો હવે આપણે AS HD અને AD નું માપ શું ધરેલું છે 2x એટલે આખું આ માપ શું છે 2x ચાલો અહીં કંઈ આપણે નામ આપી દઈએ લંબ દોર્યો તો આગળ અભ્યાસ આપણે શું નામ આપતા હતા ASD છે તો અહીં આપણે લંબ છે એટલે નામ શું આપતા હતા આપણે નામ આપી દઈએ OP બરાબર હવે AP એ વર્તુળના કેન્દ્ર O માંથી પસાર થાય છે જોઈ શકો છો ચલો માટે સમબાજુ ત્રિકોણ તો છે જ બરાબર કયો ત્રિકોણ ASD એટલે આ ખૂણો પાછો શું બન્યો 90 ડિગ્રી બન્યો એટલે હવે તમે જોઈ શકો કે સમબાજુ ત્રિકોણમાં કે આપણે આ AP શું થશે ભેદ થશે શું થાય ભેદ અને સમબાજુ ત્રિકોણમાં વેદ એ શું બની જાય મધ્યગા બની જાય વેદ એ શું બની જાય મધ્યગા બની જાય માટે આ SP અને DP ના માપ કેવા થશે સરખા થશે આમ પણ આપણે જીવા પર દોરેલા લંબ એ જીવાને શું કરે છે દુભાગે છે એ પ્રમેયનો પણ ઉપયોગ કરશો એટલે આ માપ આપણું કેટલું છે 2x છે કેટલું છે 2x છે અને 2x ના અડધા આપણે કરશું એટલે કેટલા મળવાના x એટલે આ બે માપ પણ કેવા થવાના સરખા થવાના ઓકે તમે જોઈ શકો છો આકૃતિમાં હવે આપણી પાસે AS નું માપ આપણે ધરી લીધું તે આકૃતિમાં એકવાર લખી દઈએ એ પણ માપ બધા એને આપણે અલગ પેનથી લખશું તો બ્લેક પેનથી લખીએ તો એનું માપ કેટલું છે આપણું આ 2x આ પણ છે 2x અને આ પણ આપણું SD કેટલું છે 2x એને આપણે બહાર લખવાની જરૂર નથી એ આપણે અહીં મેન્શન કરેલું છે જ બરાબર છે ચલો હવે તમે જોઈ શકો કે આકૃતિમાં બહુ બધા ત્રિકોણ બને છે પણ કાટકોણ ત્રિકોણ કયા કયા છે આમ તો આ બાજુ પણ આપણે કાટખૂણો દોરી શકીએ કંઈ વાંધો નહીં તો કાટકોણ ત્રિકોણ APS જોઈ શકો છો એમાં AS શું બની જશે કર્ણ અને બીજો નાનો કાટકોણ ત્રિકોણમાં બનશે કયો કાટકોણ ત્રિકોણ OPS એટલે આ કાટકોણ ત્રિકોણ જો તમને આકૃતિમાં બરાબર ધ્યાનથી એટલે કે આપણે જોઈ શકીએ તો આપણા દાખલો કેવો થઈ જશે એકદમ ઈઝી ને obvious વાત છે કે કાટકોણ ત્રિકોણ આવે એટલે આપણે પાયથાગોરસનો પ્રમેય એપ્લાય કરી શકવાના છે ઓકે તો હવે આપણે લખીએ કે સમબાજુ ત્રિકોણ કયો છે ASD છે બરાબર માટે ચાલો એટલે હવે આપણે શું લખી શકીએ માટે PS ઇક્વલ ટુ PD અથવા તો SP ઇક્વલ ટુ DP જે લખો તે અથવા તો PS ઇક્વલ ટુ PD ઇક્વલ ટુ કોના અડધા કરીએ આપણે 1/2 SD ના શું થાય અડધા થાય બરાબર ચાલો એટલે 1/2 SD નું માપ આપણે શું ધરેલું છે 2x 2 કેન્સલ થઈ જશે એટલે આપણને શું મળી ગયા x બરાબર ચાલો અહીં પણ લખી દઈએ PS ઇક્વલ ટુ PD આ પણ શું થવાનું PS ઇક્વલ ટુ PD થઈ ગયું આટલું ચાલો હવે આપણે કાટકોણ ત્રિકોણ કયો લેવાનો છે કાટકોણ ત્રિકોણ APS માં લખીએ હવે કાટકોણ ત્રિકોણ APS માં કાટકોણ ત્રિકોણ APS માં ચાલો કાટખૂણાની સામેની બાજુ કઈ થવાની AS કઈ થવાની AS PS માં એંગલ
લખી દે પહેલા APS ઇક્વલ ટુ 90 ડિગ્રી છે. થઈ ગયું આટલું? ચાલો લખીએ માટે પાયથાગોરસના પ્રમેય પરથી AS નો વર્ગ ઇક્વલ ટુ ચાલો કાટખૂણો સમાવતી બે બાજુના માપના વર્ગનો સરવાળો એટલે કે શું થશે AS નો વર્ગ ઇક્વલ ટુ SP નો વર્ગ પ્લસ શું થશે AP નો વર્ગ ચાલો AS નું માપ આપણી પાસે છે જ કેટલું 2x એટલે 2x આખાનો વર્ગ ઇક્વલ ટુ SP નું માપ પણ છે અથવા SP ને શું કીધું આપણે PS પણ કીધું બરાબર એટલે તમે અહીં આપણે લખી દઈએ એટલે ગુજવાળો થશે નહીં તમને બરાબર છે. ચાલો એટલે જરાક સીધું જ લખી દઈએ કારણ કે પાછું અલગ અલગ લાગશે તમને એટલે આપણે શું લીધું SP ને હા SP ઇક્વલ ટુ શું લખી દેવાનું BP થઈ ગયું હા ચાલો એટલે લખીએ એનું માપ છે આપણી પાસે SP નું x આખાનો વર્ગ અને AP નું માપ આપણી પાસે નથી એટલે એને આપણે અત્યારે શું કરશું NCT સહજરૂપા દઈશું બરાબર. ચાલો એટલે હવે સાદુરૂપ આપશું એટલે આ સમય ઘાતાંકના નિયમો આપણે શીખેલા બરાબર કે AB આખાની n ઘાત એટલે શું લખાય A ની n ઘાત ને શું લખાય B ની n ઘાત એટલે 2 નો વર્ગ 4 અને x નો વર્ગ x આખાનો એટલે x નો વર્ગ ઇક્વલ ટુ x નો વર્ગ ઇક્વલ ટુ AP સ્ક્વેર થઈ ગયું. હવે આગળ સાદુરૂપ હજુ આપવું પડશે આપણે તો લખીએ therefore 4x square minus x square equals થશે AP square. ચાલો અને આપણે જરાક અહીં લખી દઈએ જગ્યા છે એટલા માટે implies શું થશે કે 4x square minus x square એટલે શું થશે 3x square equal to AP square. ચાલો હવે આપણે શું લેવું પડશે વર્ગમૂળ એટલે AP equal to શું લખાશે 3 નું વર્ગમૂળ નહીં નીકળે એટલે એને આપણે શું લેવા દેવાનું √3 અને x સ્ક્વેર નું વર્ગમૂળ થશે x થઈ ગયું. ચાલો એને આપણે રિઝલ્ટ નંબર શું આપી દઈએ આજે શોધ્યું તેને એકડે a બરાબર આ રિઝલ્ટ શું આપી દઈએ નંબર a થઈ ગયો. ચાલો હવે બીજો કાટકોણ ત્રિકોણ પણ છે આપણી પાસે કયો કાટકોણ ત્રિકોણ OPS અથવા તો SOP લખીએ. હવે કાટકોણ ત્રિકોણ નાનો કાટકોણ ત્રિકોણ લઈશું OPS માટે કાટકોણ ત્રિકોણ OPS માટે થઈ ગયું. ચાલો હવે એ OPS માં તમે જોઈ શકો છો કે આપણી પાસે આનું માપ કેટલું છે x ને આ પણ કેટલું છે x. obvious વાત છે આપણી પાસે આ OA નું માપ તો છે જ કેટલું 20 મીટર એટલે obviously આનું માપ આપણને હવે મળવાનું જ. તો લખીએ એમાં પણ આપણી પાસે બે બાજુના માપ તો છે જોઈ શકો છો એટલે OPS માટે લખીએ કર્ણ કયો થવાનો OS નો વર્ગ ઇક્વલ ટુ શું થશે SP નો વર્ગ પ્લસ શું થશે OP નો વર્ગ થઈ ગયું આટલું. ચાલો લખીએ OS નું માપ છે આપણી પાસે કેટલું 20 હને ત્રિજ્યા વર્તુળની શું છે ત્રિજ્યા એટલે 20 નો વર્ગ. SP નું માપ છે એટલે આપણે ધરી લીધેલું x એટલે x આખાનો વર્ગ પ્લસ OP સ્ક્વેર. ચાલો આ થશે 20 નો વર્ગ 400 આ થશે x સ્ક્વેર પ્લસ OP સ્ક્વેર બરાબર છે. ચાલો એટલે 4x સ્ક્વેર ને આપણે બીજી બાજુ લઈએ એટલે 400 માઇનસ x સ્ક્વેર ઇક્વલ ટુ શું મળવાનું OP સ્ક્વેર. એને જરાક આપણે સીધા લખી દઈએ એટલે શું થશે OP સ્ક્વેર ઇક્વલ ટુ શું થવાનું 400 માઇનસ શું થશે x નો
ચાલો હવે આપણે આને પરિણામ નંબર શું આપી દઈશું 2 આપી દઈશું રિઝલ્ટ નંબર 2 હવે આપણે એ જ બે પરિણામનો ઉપયોગ કરીને આગળની શું જોઈશું ગણતરી જોઈશું હવે રિઝલ્ટ 1 માં આપણી પાસે કોનું માપ મળી ગયું એપી નું માપ મળી ગયું કેટલું આટલું એપી આખું છે એનું માપ મળી ગયું √3x અને ઓપી નું માપ તમે જોઈ શકો કે આપણને એનું વર્ગમૂળ 400 - x² છે એટલે ઓબ્વિયસ વાત છે આપણે ઓપી મેળવવાના આપણે આગળ વાત કરી એટલે એ મુજબ તો આનું માપ આપણી પાસે છે ઓએ બરાબર વર્તુળની શું છે ત્રિજ્યા તો એનો મદદથી આપણે કોનું માપ મેળવી શકશું ઓપી નું માપ મેળવી શકશું તો લખીએ હવે a'(o') p હોવાથી સમરેખ બિંદુઓ કહેવાય બરાબર છે લખીએ તો આખું એપી નું માપ બરાબર કોનું માપ થશે ઓએ પ્લસ શું થશે ઓપી ખ્યાલ આવે છે આ બે રેખાખંડના માપનો સરવાળા બરાબર આખો મોટો રેખાખંડ મળવાનો કયો રેખાખંડ એપી ચલો એપી નું માપ આપણી પાસે પરિણામ નંબર 1 માં છે કેટલું √3 × x ઓએ વર્તુળની શું છે ત્રિજ્યા કેટલી છે 20 મીટર એટલે ઓપી આપણને મળશે અહીંથી તો therefore ઓપી = શું થવાનું √3x - 20 થઈ ગયું આટલું ચલો અને જરાક આપણે અહીં બ્રેકેટમાં લખી દઈશું આ શાના પરથી લખ્યું આપણે બાય રિઝલ્ટ 1 બરાબર શોર્ટમાં આપણે જરાક લખી દઈએ બાય રિઝલ્ટ 1 હવે આપણે આ જે મળ્યું ઓપી એને આપણે શું કરશું પરિણામ 2 માં મૂકતા લખીએ એટલે માટે પરિણામ 2 માં ઓપી ની કિંમત મૂકતા અથવા ઓપી બરાબર √3x - 20 મૂકતા ચલો મૂકીએ તો થશે OP² બરાબર શું છે આપણી પાસે 400 - શું છે x² એની વેલ્યુ આપણે મૂકશું તો 400 - x² માં આપણે ઓપી બરાબર શું લેવાનું છે √3x - 20 બરાબર ઓપી ની જગ્યા પર શું લખવાનું √3x - 20 આખાનો શું થશે વર્ગ = શું છે આપણી પાસે 400 - x નો વર્ગ ચલો આગળ હવે સાદુરૂપ આપશું તો અહીં a - b આખાના વર્ગની રીતે શું આપવું પડશે આપણે સાદુરૂપ તો શું થશે પહેલા પદનો વર્ગ એટલે અલગથી લખો બરાબર છે √3x આખાના વર્ગ -2 પહેલું પદ ગુણ્યા બીજું પદ એટલે 2ab પ્લસ b નો વર્ગ અને અત્યારે આપણે એઝ ઇટ ઇઝ રવા દઈશું 400 - x² ને ઓકે તો શું થશે √3x આખાનો વર્ગ એટલે થશે √3 નો વર્ગ 3 અને x આખાનો વર્ગ એટલે x નો વર્ગ -20 × 2 = 40 × √3 × x 20 નો વર્ગ થશે કેટલો 400 400 - x નો વર્ગ હવે તમે જોઈ શકો કે આપણે x² વાળા પદને એક બાજુ લઈ લઈએ ચાલો કઈ નહીં પહેલા આપણે શું કરશું આ બંને પદને ડાબી બાજુ લાવી દઈએ પછી ગોઠવશું
400 માઇનસ 400 પ્લસ 400 આ બાજુ આવી ગયા બરાબર ડાબી બાજુ એટલે શું થશે માઇનસ 400 અને માઇનસ x સ્ક્વેર થશે પ્લસ x સ્ક્વેર ઇક્વલ ટુ 0 ઓકે ચલો હવે કેન્સલેશનમાં તમે જોઈ શકો કોણ નીકળી જવાના 400 ને 400 પ્લસ 400 ને માઇનસ 400 3x સ્ક્વેર છે ને આ થવાના પ્લસ 4x સ્ક્વેર એટલે 3 ને 1 થશે 4x નો વર્ગ થઈ ગયું ચાલો માઇનસ 40 to 3x equal to 0 ચલો હજુ આગળ સાદુરૂપ આપવું પડશે 4x સ્ક્વેર બરાબર શું થશે 40√3 into x આવું થશે બરાબર ચલો તો હવે આપણે શું કરવું પડશે તો હજુ કોમન પણ નીકળી શકે તો કોમન કાઢીને આપણે દાખલો કરીએ એટલે થોડુંક એવું પડશે આપણને ઈઝી પડશે ઓકે ચલો તો બંને પદમાંથી કોમન શું નીકળશે 4x જોઈ શકો છો 4x નો વર્ગ અને અહીંયા 40 છે એટલે 10 40 into x એટલે 4x કોમન નીકળશે તો અહીંયા બાકી શું રહેશે ફક્ત x વર્ગ છે એટલે શું રહેશે એક x બાકી રહેશે પછી શું બાકી રહેશે 10 40 વર્ગમૂળ 3 equal to 0 કેટલું ઈઝી થઈ ગયું જોયું ને ચાલો એટલે હવે લખશું આપણે 4x equal to 0 અથવા x minus tan√3 equal થશે 0 ચાલો હવે અહીં શું થશે તો x equal to 0 ના છેદમાં 4 એટલે x બરાબર શું મળવાનું આપણને 0 થઈ ગયું અને અથવા વાળી વેલ્યુ છે આપણી તો x equal to શું મળવાનું tan√3 ચલો હવે x બરાબર 0 જે તો શું શક્ય નથી જે શક્ય નથી કારણ કે x બરાબર 0 એટલે કે બાજુનું માપ એ કોઈ દિવસ શૂન્ય ના આવી શકે અને ઋણ પણ ના આવી શકે બાજુનું માપ હંમેશા બરાબર ત્રિકોણની બાજુ હોય આપેલી હોય ચતુષ્કોણની હોય લંબચોરસ હોય કોઈ પણ ભૌમિતિક આકારને શું આપણને આપેલી હોય બાજુનું માપ આપેલું હોય તે હંમેશા શેમાં હશે ધન પૂર્ણાંક અથવા તો ધન અપૂર્ણાંકમાં હશે ઓકે એટલે કે શૂન્ય અને ઋણ આવી શકે નહીં બરાબર તો એને જરાક આપણે ઉપરથી લખી દઈએ જે શક્ય નથી જે શક્ય નથી ચલો હવે એટલે x બરાબર આપણે કઈ વેલ્યુ કન્સિડર કરવી પડશે tan√3 કઈ વેલ્યુ tan√3 ઓકે ચલો હવે પણ આપણે તો મેળવવાનું છે હજુ તો શું કે અંકુર સૈયદ અને ડેવિડ બરાબર એ લોકોના શું કેટલા અંતર એટલે કે દોરીની લંબાઈ શોધવાની છે ટેલિફોનની દોરીની લંબાઈ એટલે એ મેળવવાનું છે એટલે લખી દઈએ કે માટે એને તો આપણે શું ધારેલું 2x ધારેલું છે શું ધારેલું 2x એટલે 2x equal to ચલો આમ કરી લખીએ આથી 2x equal to શું થશે 2 multiply by x ને કે શું લેવાનું આપણે tan√3 અને 10 2 20 વર્ગમૂળ 3 એટલે 20 વર્ગમૂળ 3 ની વેલ્યુ મૂકી શકીએ આપણે કેટલી 1.73 1.73 ગુણ્યા આપણે કેટલા કરવાના રહેશે 2 એટલે થશે પછી 0 લગાવી દઈશું બરાબર 3 2 6 7 2 14 4 વધી 1 2 2 ને 1 3 ને 1 આપણે કેટલા પોઈન્ટ કટ કરવા પડશે 1 0 આવશે બરાબર ને 20 છે એટલે 2 ડિજિટ કટ કરશું એટલે આપણને માર્ક કેટલું મળી જવાનો 34.6 અથવા તો 20 વર્ગમૂળ 3 જે લખો તે અને છેલ્લે પછી આપણે આન્સર લખી દેવાનું છે માટે અંકુર સૈયદ અને ડેવિડના ફોનની બરાબર ટેલિફોનના ફોનની દોરીની લંબાઈ એટલે કે ટેલિફોનની દોરીની લંબાઈ કેટલી મળશે 20 વર્ગમૂળ 3 અથવા તો 34.6 મીટર મળે છે એટલે છેલ્લે તમારે એ રીતે આન્સર પૂરો કરવાનો રહેશે ઓકે ચલો હવે આગળના લેક્ચરમાં આપણે આ જ સ્વાધ્યાય એટલે કે એક્સરસાઇઝ 10.4 ના બે સમ જે તમને કરાવ્યા છે બરાબર પહેલો
અને બીજો કયો આપણે કરાવેલો 5 અને આ કરાવ્યો આપણે કયો નંબર 6. તો આ ત્રણ દાખલામાં જો તમને કંઈ પ્રોબ્લેમ હોય તો તમે મને ક્વેરી મોકલાવી શકો છો, અથવા તો આ ત્રણેય દાખલા આપણે ફરીથી પાછા રિવિઝનમાં તો જોવાના છીએ જ. ઓકે, એટલે તમારે આવા દાખલા છે લોંગ ક્વેશ્ચન એ એકવાર શું બરાબર આકૃતિ દોરવાનો, પછી આકૃતિ પરથી જાતે જ શું ગણતરી કરવાની ટ્રાય કરવી, એટલે કે ટ્રાય કરવાની રહેશે. એટલે તમારે આ દાખલાની વારંવાર શું કરવી પડશે, હવે પ્રેક્ટિસ કરવી પડશે, કારણ કે એકવારમાં તમને આ દાખલા આવા લાંબા દાખલા આવડી જશે નહીં. તમારે વારંવાર આવા લોંગ ક્વેશ્ચનની શું પ્રેક્ટિસ કરવાની રહેશે. સો આપણે હવે બધા નેક્સ્ટ લેક્ચરમાં મળશું. બાય બાય એન્ડ થેન્ક યુ એવરીવન.